નમસ્કાર મિત્રો, વિદ્યાસેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી 2026 ટાટ હાયર સેકન્ડરીની જે હાલમાં એક્ઝામ લેવાયેલ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે પેપર કેવું રહ્યું, કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ તમને ક્યાંથી મળશે, પરીક્ષાની OMR સીટ ક્યારે આવશે, પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે અને પરીક્ષામાં પૂછાયેલા કેટલાક રસપ્રદ અને મહત્વના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। આ તમામ માહિતી મેળવવી હોય તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। હાલમાં લેવાયેલ ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાની અપડેટ મેળવીએ તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે 89.39% ઉમેદવારે પરીક્ષા આપી, જેમાં 1.47 લાખ પરીક્ષાર્થી હાજર રહ્યા હતા અને 17,000થી વધુ ગેરહાજર રહ્યા હતા। તો આ રવિવારે જે એક્ઝામ લેવાયેલ છે જેમાં ઘણા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જે છે હાજર રહ્યા હતા, જેમાં સૌથી વધુ હાજરી છે એ સુરત જિલ્લામાં દેખાણી હતી અને અમદાવાદ ગ્રામ્યમાં સૌથી ઓછી હાજરી હોય તેવું જણાયું હતું। બાકી જે છે સારી એવી હાજરી બધા જ કેન્દ્રની અંદર જોવા મળી હતી અને વિદ્યાર્થીએ ખૂબ સારી રીતે એક્ઝામ આપી હતી। પરીક્ષા જે છે તેની ફાઇનલ આન્સર કી આ મંથ એપ્રિલના એન્ડની અંદર આવી જશે અને પરીક્ષાનું પરિણામ છે એ 10 મે પહેલાં આવી જશે। તો પરીક્ષાનું પરિણામ છે એ ખૂબ જ નજીકના સમયમાં આવી જવાનું છે અને પરીક્ષા માટે જે છે તમને એવું લાગે આન્સર કી આવ્યા પછી કે મારે પ્રિલિમ્સ ક્લિયર થઈ જશે તો મુખ્ય પરીક્ષાની તૈયારી છે એ શરૂ કરી દેવી। પ્રિલિમ્સની અંદર છે એ 70 માર્ક્સ લાવવા ફરજિયાત છે, તો એટલા માર્ક્સ જો તમારે થતા હોય તો તૈયારી શરૂ કરી દેવી। ટાટ જે છે પ્રિલિમ્સમાં 1.47 લાખ હાજર રહ્યા, 17,000 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે અને આ રીતે છે બધા જ જિલ્લાની અંદર અલગ અલગ હાજરી જોવા મળી હતી। અને એમાં પ્રશ્ન વિશે ચર્ચા કરીએ તો ગાંધીજીની કઈ કૃતિમાં અંગ્રેજોના વ્યવહારનું વર્ણન મળે છે, પ્રથમ શબ્દકોશ કોણે રચ્યો, આવા પ્રશ્નો છે એ પૂછાણા હતા। અને હવે જે છે એ એપ્રિલના અંતમાં કે મેના પ્રથમ સપ્તાહમાં પરિણામ છે એ મળી જશે તેવું લાગી રહ્યું છે। પરીક્ષામાં પૂછાયેલા કેટલાક રસપ્રદ પ્રશ્નોની ચર્ચા કરીએ તો કંઈક આવા પ્રશ્ન પૂછાયા હતા। પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના કોણે કરી હતી, ગોરા અંગ્રેજો દ્વારા કરાયેલી અમાનુષી વ્યવહારનું વર્ણન ગાંધીજીએ કઈ કૃતિમાં કર્યું હતું, હિન્દી વિશ્વકોશનું નિર્માણ અને પ્રકાશન કોણે કર્યું છે, પોતાની વાત વિશેને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરતા ગદ્યને કયા પ્રકારનું ગદ્ય કહેવામાં આવે છે, પરીક્ષામાં ઓછા ગુણાવતા વિદ્યાર્થીઓ કહે છે કે વિજ્ઞાનના સાહેબો બહુ કડકાઈથી પ્રશ્નપત્રની ચકાસણી કરે છે, આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે, કયા સમયગાળામાં માનવ શરીરની વૃદ્ધિ મહત્તમ થાય છે, જ્ઞાનતંત્રની ખામી ક્ષતિ ધરાવતા અધ્યયતાને શું કહેવાય છે, વિકસિત પ્રાણી કે બુદ્ધિશાળી માનવી માટે કયા પ્રકારનું અધ્યયન છે, આવા પ્રકારના પ્રશ્નો જે છે એ પરીક્ષામાં પૂછાયેલા હતા। તો આ રીતે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી છે, જનરલ નોલેજ, શૈક્ષણિક મનોવિજ્ઞાન આ તમામ જે છે સબ્જેક્ટને આવરી લેતા પ્રશ્ન જે છે એ પૂછાયા હતા। અને એક જે છે પ્રશ્ન રહ્યો હતો કચ્છના ઉમેદવારો માટે કે કચ્છના ઉમેદવારો માટે જે છે એ થોડી હેરાનગતિ રહી હતી। ઉમેદવારોને શાળા પ્રશાસન દ્વારા જે છે ગેટની બહાર કલાકો સુધી ઊભા રાખ્યા હતા, જેથી પરીક્ષાર્થીઓમાં રોષ દેખાઈ રહ્યો છે। તો કચ્છના ઉમેદવારોને જે છે પરીક્ષા કેન્દ્ર ખૂબ દૂર હોવાથી કચ્છના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે એક્ઝામ સેન્ટર આપવામાં આવે, પણ ન આપવામાં આવતા દૂર એક્ઝામિનેશન સેન્ટર સુધી પહોંચવામાં કચ્છના ઉમેદવારોને થોડી તકલીફ પડી હતી। તો આ રીતે જે છે એક્ઝામની અપડેટ મળેલ છે। તો જો તમારે પણ છે એ 70 માર્ક્સ થતા હોય એટલે કે પરીક્ષાની અંદર તમારે 30% અહીંયા લખેલું છે એ પ્રમાણે જો તમારે 70 ગુણ થતા હોય અથવા તો 35% થતા હોય તો તમારે છે એ મેન્સની તૈયારી છે એ શરૂ કરી દેવી। 70 માર્ક્સ અને 35% એટલે કે 200માંથી 70 માર્ક્સ તમારે હોવા જોઈએ। 35% જો તમારે સાચા પ્રશ્ન પડેલ હશે માઇનસ ગુણ કરીને તો તમે છે એ મેન્સ એક્ઝામ આપી શકશો અને માઇનસ છે 0.25 જેટલા જે છે એક ક્વેશ્ચનના કપાશે। તો આ રીતે કંઈક જે છે એ માર્ક્સની કેલ્ક્યુલેશન થતી હોય છે। તમારે જો પ્રિલિમ્સ ક્લિયર થાય તો મેન્સની તૈયારી છે શરૂ કરી દેવી અને મેની 10 તારીખ સુધીમાં ખબર પડી જશે કે તમારે મેન્સ આપી શકશો કે નહીં। જો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।